હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ આપણે શૂટ કરવાના છીએ. તો કેમ છો મિત્રો? જય માતાજી અને જય જેહાર, જય શ્રી રામ. ચલો તો આજે બધાને ગુડ મોર્નિંગ કહીએ આવીએ, પછી આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી બેન. જય માતા. હજુ તો અન્ના ઊંઘે છે, હજુ યશ ઊંઘે છે, અંશુ અને યશ હજુ તો ઊંઘે છે, હજુ ઉઠ્યા નથી. એ બધા 9-10 વાગે ઉઠવાના છે. જય મા ચામુંડા માળી, જય ગણપતિ બાપ્પા, જય બજરંગ બલી, જય ભોલે બાબા. ગુડ મોર્નિંગ મને શ્રદ્ધા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જીનલ. રોહિત ગુડ મોર્નિંગ તો કે ગુડ મોર્નિંગ કે હા બોલ. એમ મેં ચોકોબાર ખવડાવ, ચોકલેટ ખાઈ. ગુડ મોર્નિંગ કે ને, ગુડ મોર્નિંગ કે ને. હા क्या ना गुड मॉर्निंग. कारण के केम छो तो क्या गुड नाइट. मॉर्निंग बोलो. हाँ गुड नाइट नहीं, गुड मॉर्निंग. गुड नाइट नहीं, गुड मॉर्निंग क्या ना है. गुड मॉर्निंग. અરે ગુડ. હેલો મિત્રો, નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું અત્યારે હું. અને આજે તો હનુમાનજીના મંદિરે જવાનું હતું ડભોરા, અને સાગરને થોડું કામ આવી ગયું છે, એટલે અમે બપોરે જવાના છે હનુમાનજીના દર્શન કરવા. તમને પણ બપોરે દર્શન કરવા મળશે, તો વિડીયો પૂરું જોજો. ચલો ઘરવાળાને એકવાર મલાઈ દઉં તમને. શું કરે મમ્મી? બેહન ચાર પૂરા નાખે, સવાર નહીં નાખે તો બેસો ચા પાણી કરી રહ્યા છે અત્યારે. સવારે ચા પાણી કરાવીએ ને અત્યારે ફરીથી ચા પાણી કરાવીએ બેસોને. અને રૂહી રમે છે ગયા. હા બેસો ને આખું તો ખવરાય કરવું પડે, તો સાંજે હરખું દૂધ આપે ના કે બેસો હરખું દૂધ બી નહીં આપતી, એવું હે. અને અન્નો ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ અન્ના, જય શ્રી કૃષ્ણ. અન્નો ઉઠી ગયો છે. અને અમારા બાહુબલી અને ભલ્લાલ દેવ તો હજુ ઊંઘી રહ્યા હે, 2 જણા હજુ ઉઠ્યા નહીં. હવે 10 વાગે ઉઠશે એ લોકો. શું બનાવવાની જમવાનું આજે? કોની ચા બનાવી? ચા બંધ કરી નાખીને તો મારો ઓલે ચા બનાવી કરે. શું કરવાનું કહો? અત્યારે હાલ હું ડાયટિંગ ઉપર છું, ચા નહીં પીતો, તો એ ઘરના લોકો ચા બનાવીને આપે છે. પણ મને એકચ્યુઅલી બહુ ચા ભાવે, પણ બંધ કરી દીધી એ ચા. તો આજે પણ ચા પીવી પડશે. આજે મને રોટલા શાક નહીં બનાવ્યું, નાસ્તો બનાવ્યો નહીં મને આજે. આજ તો આપણે રજા છે, અને હજુ હનુમાનજીએ જવાનું પણ બાકી છે, હજુ ગયા નથી. સાગર તો કામમાં બીજી છે, હજુ ફ્રી નહીં થયો. તો ચલો જઈએ. સેતા હું બનાવ્યું ખાવાનું? રોટલી થાય. ઓ મિક્સ સબ્જી બનાવી છે આજે. મિક્સ સબ્જી આપણી ફેવરેટ છે. અને શું કરાયેલું? અહીંયા મમ્મી ઊંઘી છે, બેઠી છે મમ્મી, અને અહીંયા પપ્પાને ફોન ચાલુ છે. અન્ય કંઈક કામ હતું તો બહાર જઈને બી હાલત આવ્યો છે. ગેમ રમવી? કઈ ગેમ રમવી?
માઇનક્રાફ્ટ અમને મોઢા તો અનિલ કાકા હોજે લાઈવ સ્ટ્રીમ કરે ને ત્યાં રમજે અમને હોજે રમશે તો અત્યારે નહીં આ માઇનક્રાફ્ટ માટે રિહાયો છે માઇનક્રાફ્ટ રમવા માટે અને એ જેનાલે ભેંસો પાડે ને ત્યાં પાણી ઢોરાઈ દો ને ત્યાં પોતું કરે છે મણી અત્યારે હાલ જ નહીં થઈને તૈયાર થયા છે અને આ બાંડીઓ શું કરે લે શું કરે તું પૈસા લેવા કેટલા રૂહી લેવા પૈસા હા તારે લેવા હા અંશુ લેવા આ એકબીજાનું નામ જ દે ખરા બોલ છે કેટલા પૈસા હતા બહુ પૈસા હા તારે નહીં લેવા તીજોડ જોડે તું ઊભો તીજોડ જોડે તું ઊભો આજે આવવાનું માં અંકલ આઈસ્ક્રીમ ખા આજ લઈ જાય આઈસ્ક્રીમ ખા હા ને લે આડો તાન હા ગાઈસ સવારનો ઉઠ્યો છું પણ કંઈ કામકાજ છે નહીં અને હું બરાબર કંટાળ્યો છું અત્યારે હવે એ ઈચ્છા છે કે થોડી વાર અડધો કલાક ગેમ રમી લઉં પછી સાગરનો ફોન આવશે અને બીજું એક વસ્તુ છે કે આજે હનુમાનજીના મંદિરે જઈએ અને પછી આવીને રિટર્નમાં જઈને આવતી વેળા અમારે કામ છે ગાંધીનગર જવાના છે યશની સ્કૂલની બુક્સને એવું લેવા જવાનું ચોપડીને હું તો આવતી વેળા અમે ગઈશું ગાંધીનગર બુક્સને એવું બધું લેવા યશના માટે અને યશની સ્કૂલ 20 તારીખે ચાલુ બધાની સ્કૂલો 13 તારીખથી ચાલુ થઈ ગઈ પણ યશને આ ઉનાળાને ગરમીના લીધે છે ને 10 દિવસનું એક્સટેન્શન આવ્યું હતું 7 દિવસનું તો 20 તારીખે એની સ્કૂલ ખુલવાની છે યશની યશ છે અત્યારે સિનિયર કેજીમાં એટલે બાલવાટિકામાં છે પહેલાં જુનિયરમાં હતો તો જુનિયરનું સિનિયર થઈ ગયું સિનિયરનું બાલવાટિકા થઈ ગયું છે અત્યારે સરકારના નિયમ પ્રમાણે તો ચલો મિત્રો બપોરે મળીએ હમણાં અત્યારે બધા કેવા હંપીને રમે ના કે પછી બાગ જ કરતા હોય 3 જણો તાર ભેગા રમે ને હમણાં થોડી વારમાં બાગશે બધા બધા રમે હે ફૂલા આવેલા અંશુ હા કોટી લાવો હા હેલો મિત્રો વાગી ગયા છે 2 અને હજુ ઘરના લોકોએ ખાવાનું આપ્યું નહીં હજુ 2 વાગ્યા તો હજુ ઘરના ખાવાનું હવા કાઢે જો આ ખાવાનું હવા કાઢે 2 વાગ્યા 2 હજુ ખાવાનું હવા કાઢે શું કરવાનું જોઈ લો મિત્રો 2 ને 37 1 ને 37 થઈ જઈએ ઓલમોસ્ટ 2 જ વાગી ગયા છે અને અહીંયા શ્વેતા અંશુને ખવડાવે છે ખાધું છે તો 2 વાગ્યા હજુ ખાવાના ઠેકાણા નહીં લો શું કરવાનું યાર અને વાઘુબા ચાલુ હોય મમ્મી ને પપ્પા કન્ટિન્યુ તો વાઘુબા કાઢી સાવન અમારે તો વાઘુબા કાયમનું થઈ ગયું આખો દાર વાઘુબા એ વાઘુબા કે આમાં ચેનલ થોડી પ્રમોશન કરી દો કે અને અહીંયા એપેક્સ લેજેન્ડ અમે જસ સાગર આવી ગયો છે ફાઇનલી મોડું તો હવે મંદિરે જઈશું આપણે અને આપણું ખાવાનું કાઢી દીધું છે છાશ છે રોટલી અને મિક્સ સબ્જી હતી ચલો મિત્રો ફાઇનલી ખાઈને મળું હેલો મિત્રો અત્યારે જમી લીધું છે અને ઘરના ખાવાનું બહુ તીખું બનાવી દઉં હાલત ખરાબ થઈ જાય છે ઠંડુ પાણી પીવું પડશે અરે ભાઈ યસ ગેમ રમે છે અને મને એવા કચરો વાળવા આવી છે ખતરનાક તીખું બનાવ્યું મને શાક 1 ને 52 થઈ ગયું છે મિત્રો અને સીધા વાહન ધોવે છે અને અંશુ અમારા રંગાત મંદિરે આવવા માટે રિહાયો જોજો રિહાયો મારે બોટિયો ઓ બોટિયા હું આવું હોય ચોકોબાર લેતા આવું જબરી રી ચડતા આબુ
અને રૂહી તો જો તૈયાર થઈ ગયા. આહા મસ્ત લાગે રૂહી, મસ્ત. આહા આહા જબ્બર તૈયાર થઈ ગયો રૂહો તો. હા ચલો મિત્રો હવે નીકળીએ છીએ હનુમાનજીના મંદિરે. ચલો મિત્રો ફાઇનલી નીકળી ગયા છે અમે હનુમાનજીના મંદિરે જવા માટે. ડબોરા સાગર આવી ગયો છે એની ગાડી લઈને અને હવે નીકળીએ છીએ અમે લોકો. મણી પાછળ બેઠી છે. મણી બેઠો નહીં બેઠા. તો ચલો ફાઇનલી હવે નીકળ્યા છે. તો 2 વાગી ગયા છે નીકળવાના તમારા અહીંયાથી. મળીએ હવે સીધા ડબોરા જઈને. ચમ અરે અંશુ ના લેવાય તાપનું ચાર લેવાય તમે. મિત્રો ફાઇનલી આવી ગયા છે હનુમાનજીના દર્શન કરવા માટે ડભોરા. ચલો મિત્રો હનુમાનજીના દર્શન કરી લીધા છે ને હવે નીકળીએ છીએ ગાંધીનગર સાઈડ. હવે ગાંધીનગરથી યશની બુક્સ લેવાની છે, બુકને ચોપડીઓ લેવાની છે, પછી લઈને નીકળશું આપણે ઘરે. ચલો મળીએ હવે ગાંધીનગર જઈને તમને. મિત્રો વિદ્યા બુક સ્ટોરમાં આવ્યા હતા અને બુક્સ ને એવું બધું લઈ લીધું છે. અંદર વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા એટલે ઉતારી નહોતો. તારો બુક લઈ લીધી અને હવે જઈએ છીએ બેગ લેવાની એક. જોઈએ હવે બેગ કઈ જગ્યાએ મળશે. મિત્રો ઘરે આવી ગયા છે. ગગાનો સામાન લઈને આવી ગયા છે. સ્કૂલની બુક્સ, નોટબુક્સ ને ચોપડે બધું નીચે બી હે. અને યશનો કંપાસ છે પોલીસની ગાડીવાળો. અને પોલીસની ગાડી. 20 તારીખથી સ્કૂલ ખુલે છે યશની. ચાલો મિત્રો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને ચાને ખારી મંગાવી છે. આ ભાઈ જો ઝવેરો વર્ગ્યા હે. જો આ ચાન ખારી સાગર બોટીઓ ચા પીને બેઠા. મને એ ચા કાઢ્યો. યસ ચાને ટોસ્ટ ખાય છે. અમે કહીશું ચાને ખારી. એટલે આને ચા નહીં પીવો ને. ચાલો ભાઈ. હા ભાઈ તો ચા પીવા વર્ગ્યા. ખારી ચા, ખારી ચા, ચાન ખારી. એમ તો ચા બંધ કરી દીધો મેં, પણ આ તો વારે કોક દર પી લઉં હું. હા મને રોજ પીવું મને કે ખાલી દૂધ જ પીવું હું તો. હા કપડો પકડે ભાઈ. હો ભાઈ, હો ભાઈ, ચા પી લો. ઓ ભાઈ, ઓ ડેટિયા. લા કપડો ખાન થાય પા બે જાય એના ઉપર. ચો જીવ આ તો મારું બધું. મારું લે આ તો મારું. ભાઈ ઓ ભાઈ આખા જાવ ને ભાઈ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ. તારું કોને મંગાવ્યું? મેં મંગાવ્યું. હું લાવ્યો. હું લાવ્યો. યશભાઈ લાવ્યો. યશભાઈ લાવ્યો. કોણ લાવ્યું? યશભાઈ. હેલો ગાઈસ, વાગી જાય 7:30.
આ તો જો ઊભો રહેશે અહીંયા ટેબલ ઉપર. આવી જા કેમ રમસ પંખો તો એ લોલી આ ટાબુ પર આવો તો બંદૂક બનાવી દી મટી ગઈ વાગેલ મટી ગઈ એટલી વાર રસોડા વાસણ કર અને આજ તો ગેડા સ્વામી બનાવે છે કઢી એટલે બારી દીધું ખૂબ બધી નહીં ભાઈ નહીં અને વિડીયોમાં કે કાટ મેં ખીચડી તો બની ના ઉપર નહીં અમે રોધવા માટે પેદા જ નહીં થયા હા પા ગેડો ને રોધવા માટે પેદા થયા હું નહીં થયો ચલો ફટાફટ ધાબા પર જઈએ છું આજ તો બહુ આવશે પવન રાતે વરસાદ 100% પડવાનો પપ્પા તો જોવા ટીવી લે બંધ થઈ ગયો દાદી કે મટી ગયું કે એ લોલીઓ બહાર હોય ક્રિકેટમાં લે આગી જા ભેંસ ને કે ઉપર જા દે મન હા ઉપર જવા દે ભાઈ ઓ તારી લે ઉપર તું રામ બધા સાફ કરે હે લાગે સાફ સફાઈ ચાલુ હે સાફ સફાઈ ચાલુ સાજ તું બારે ઉપર વરસાદ પડવાનો હા સાફ સફાઈ ચાલુ બાર તો બાર એ કાકડું જો મૂકી દે હે મોર બોલે હે મોર પેલો બેઠો ને પેલો બેઠો છે બેટા મોર ને ઉતારું મોર તો ઉતાર બેટા આજે પવન બહુ જ ફૂંકાય હા બહુ જ વધારે જ પવન આવે ગાઈસ રોટલા તો થઈ ગયા છે રેડી આવા જઈએ ખાવા यार गगा खावा पंखा खाओ नहीं यार गगा तू चलो खावा आना तो થઈ ગઈ છે લે લાવ થયું લે બાર તો ગાય આવી છે રોટલો નાખવા જઈએ જીનલ અંશુ ને રોહી એ ખાય ગાયને રોટલો નાખવા છે કાઠિયાવાડી તીખું હોય કાઠિયાવાડી હોય પછી બીજી મુંબઈનું હોય આ મુંબઈ બાજુ મહારાષ્ટ્ર બાજુ એ બધું બાજુ તીખું હોય આપણે ગુજરાતમાં ગળ્યું હોય ભાઈ ગુજરાત મીઠાઈથી વખણાય ગુજરાતમાં લોકો ગમે તેમ પૂછે ગુજરાતમાં ખાવાનું કેવું બનેલું કેવું બનાવો તો બધા એમ જ કહે કે ગુજરાતમાં ખાવાનું ગળ્યું બનાવો દાળ ગળી ગુજરાતી દાળ ગળી હોય પછી ગુજરાતી કઢી કહો તો બી ગળી હોય અંદર નહીં એટલું અરે રોટલો નહીં ચોરો ગુજરાતમાં સૌથી વધારે મિષ્ટાન બને ફેમસ મીઠાઈ જોઈ પેડા જલેબી તો પેડા જલેબી હે ને ગુજરાતમાં જલેબી ફાફડા ફેમસ તો ગાઈસ અમે તો ખાઈ રહ્યા શ્વેતા પંકી મું મની જીનાલા મમ્મી ખા બેઠા પાણી બહુ પીવા ગરમી ઠંડુ પાણી હોય ને તો ખાવાની ઈચ્છા નહીં થતી
તો રોટલો લાવી દે અંદર પડે સેટા ચલો ગાઈસ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે સારા વાગી જશે 11:30 તો ચલો બાય બાય ગુડ નાઇટ યસ ગુડ નાઇટ રોહિત બોલ બાય બાય ગુડ નાઇટ क्या अंशु तार नहीं ઊંઘ आई હાલે અંશુ તો ઊંઘ જ નહીં આવતી રસોડામાં કોણ હા ઓહો ગુડ નાઇટ ગુડ નાઇટ જય અરે આ જાસુ ગુડ નાઇટ હવે તો ઊંઘવા જઈએ ને બ્લોગ ઉતારું છું આ ગેસનો બાટલો નહીં રોટલી કરવાની ચમ? પતિ જો કઈ પતિ જતી પતિ જો ને બાર ખા બીજું પણ ચલો તા ગુડ નાઇટ ગુડ નાઇટ મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરજો અને શેર જરૂર કરજો. ગુડ નાઇટ ગાઈઝ, ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા બ્લોગમાં. તો ટાટા, બાય બાય.